અને યાત્રા એ હજુ તો શરૂઆત જ થઈ છે. હજુ તો યાત્રા નીકળી ત્રીજો દિવસ થયો અને આખા ગુજરાતમાં વાઇબ્રેશન આવ્યું. અત્યારે જે ગરમી છે એનાથી વધારે ગરમી આ યાત્રાના મંચ પરથી જે વાતો કહેવાય, આજે જે ગરમી છે એનાથી પણ વધારે ગરમી આ સરકારમાં બેઠેલા લોકોને લાગવા માંડી છે કે હજુ તો આ પહેલું ચરણ છે ઉત્તર ગુજરાત, હજુ તો ફાગવેલ થી બીજા ચરણની શરૂઆત થવાની છે. બીજા ચરણમાં મધ્ય ગુજરાત, ત્રીજા ચરણમાં સૌરાષ્ટ્ર, ફરીથી ચોથા ચરણમાં દક્ષિણ ગુજરાત અને પાંચમા ચરણમાં કચ્છ જઈશું. ત્યાં સુધી હું તમને વિશ્વાસ અપાવું છું કે આખા ગુજરાતનો એક એક કોંગ્રેસનો કાર્યકર ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એ લડાઈ લડવા માટે રસ્તા પર ઉતર્યો છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે આ યાત્રા પૂરી થાય ત્યાં સુધી આખા ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, એના માટે આખા ગુજરાતનો એક એક કોંગ્રેસનો કાર્યકર ગુજરાતના યુવાનો સાથે મળીને રસ્તા પર ઉતરીને લડતો હશે.